આ ફિલ્મ બનાવતી વખતે આ વિચારો હાવી થયા હતા? ક્યારેય એવું થયું કે આ વાત કરતાં કરતાં તમે ડિસ્ટર્બ થઈ ગયા હો, ઘરે જઈને તમને આ ડેટા કે આ માહિતીઓ જાણીને તમને એમ માણસ તરીકે થોડીક અંદરથી કંઈક ખળભળાટ થઈ ગયો હોય એવું? ગુડ દેટ યુ આસ્ડ, કારણ કે આવું આવું થયું છે. આઈ મીન હું એક મેલ ડોમિનન્ટ સોસાયટીનો ભાગ છું. સ્ત્રીઓને એક રીતે જોવામાં આવે છે, નાનપણથી અમે એ જોયું છે. જ્યારે તમે આ બધી વાર્તાઓ વાંચો, ઇટ્સ નોટ ઇઝી, ઇટ ડિસ્ટર્બ્સ યુ. અને સ્ત્રી પ્રત્યેનો તમારું માન કહો કે એમનું અસ્તિત્વ માત્ર તમને ત્યારે સમજાય છે. એટલે હું મારી પર્સનલ વાત કરું છું. ઓબ્વિયસલી ઘણા એવા લોકો છે જે આ બધું સમજી ચૂક્યા છે, પણ મારા માટે ઇટ બીકેમ ઇવન મોર ડિફિકલ્ટ. આઈ થિંક આઈ સ્ટાર્ટેડ રેસ્પેક્ટિંગ વિમેન મોર વાઇલ આઈ વોઝ ડુઈંગ ધીસ. એની પહેલાંનો અભિષેક એક અલગ અભિષેક હતો. નોટ દેટ હું ડિસરેસ્પેક્ટફુલ છું, પણ સ્ત્રીઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે મારો. એ થયું છે 100%.